ગુજરાત એટીએસે ઝડપેલા 3 આતંકીઓની પૂછપરછમાં મોટા ખુલાસા થયા છે। ત્રણેય આતંકીઓ એટીએસની પૂછપરછમાં રડી પડ્યા। હૈદરાબાદ ગયેલી એટીએસની ટીમે સૈયદના ઘરેથી રેઝિન જપ્ત કર્યું। આરોપીઓ ક્યાં રોકાવાના હતા તે સમગ્ર બાબતે પૂછપરછ હાથ ધરવામાં આવી છે। જો કે અહેમદના ઘરે કોઈ લેબ નથી મળી આવી। કલોલ, અડાલજ, લાલ દરવાજાની હોટલ અને પાલનપુરમાં પંચનામું કર્યું। એટીએસની ટીમોએ હૈદરાબાદ અને ઉત્તર પ્રદેશમાં લોકોના નિવેદન લીધા। આતંકીઓના પરિવાર, મિત્રો અને પાડોશીઓ સાથે પૂછપરછ કરી હતી। આતંકીઓના તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટની પણ તપાસ એટીએસે શરૂ કરી છે। સંવાદદાતા મિહિર આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। મિહિર, આ મોટા ખુલાસા થયા છે જે 3 આતંકીઓ ઝડપાયા હતા તેમની પૂછપરછમાં પહેલા તો એટીએસની પૂછપરછમાં ક્યાંક ભાવુક થઈને રડી પડ્યા અને જે એટીએસની ટીમે હૈદરાબાદ જ્યાં ગઈ હતી તો હૈદરાબાદમાં સૈયદ જે ઝડપાયેલો આતંકી છે તેના ઘરેથી રેઝિન જપ્ત કર્યું છે। આ મામલે શું અપડેટ મળી રહી છે? બિલકુલ મયુરી, જે પ્રમાણે ગુજરાત એટીએસ દ્વારા સર્ચ ઓપરેશન જે હાથ ધરવામાં આવ્યું હતું, ત્રણેય આતંકીઓ જ્યાં રહેતા હતા ત્રણેયના જે મકાન છે તે જગ્યા પર ગુજરાત એટીએસ પોતે પહોંચી અને તેમની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। મહત્વનો ખુલાસો અત્યારે એ છે કે જે હૈદરાબાદથી આતંકી આવ્યો હતો સૈયદ અહેમદ, તેના ઘરેથી રેઝિન છે તે મળી આવ્યું છે। જે રેઝિન ઝેરની વાત કરવામાં આવતી હતી તે આખરે તેના ઘરેથી અત્યારે મળી આવ્યું છે। ચોક્કસથી કેટલા માત્રામાં મળી આવ્યું છે તેનો અત્યારે ખુલાસો નથી થયો, પરંતુ અત્યારે તેના ઘરેથી આ પદાર્થ છે મળી આવ્યો છે અને અત્યારે હાલમાં જે પ્રમાણેના જે સર્ચ ઓપરેશનના ખુલાસા થયા છે કે અલગ અલગ જગ્યા પર નિવેદન છે તે લેવામાં આવ્યા છે। જે તે મકાનમાં તે રહેતા હતા જે આતંકીઓ, તેના ઘરમાં તેના પરિવાર સાથે જ તેના આડોશી પાડોશી જે હતા તેના, અને ચોક્કસથી વધુ એક ખુલાસો તે પણ છે કે જે હોટલમાં આ જે આતંકી રહેતો હતો, લાલ દરવાજાની જે ગ્રાન્ડ એમિયન્સ હોટલ હતી, જે ન્યૂઝ કેપિટલની ટીમ પહોંચી હતી, તે જગ્યા પર પણ જ્યારે સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું ત્યાંથી તેમને જે બેગ છે તે મળી આવ્યા હતા, તેમાં જે લેપટોપ છે તે પણ મળી આવ્યું હતું। ચોક્કસથી અત્યારે હાલમાં આ જે રેઝિન મળી આવ્યું છે તે રેઝિનને અમદાવાદ ખાતે લઈ આવવામાં આવશે, ત્યારબાદ તેનું તપાસ છે એફએસએલમાં કરવામાં આવશે અને કઈ રીતે આ તમામ જે પદ્ધતિથી તે બનાવતો હતો તેની પણ કાર્યવાહી છે તે કરવામાં આવશે। અત્યારે હાલ પૂરતું આ તમામ જે પદાર્થ છે તેની ચેકિંગ કરીને સાથે જ જે પ્રમાણે આ જે હથિયાર ત્યાં મૂકવામાં આવ્યા હતા જે તે જગ્યા પર, કલોલ પાસે જે જગ્યા આવેલ છે સુમસાન જગ્યા પર, તે જગ્યા પર આ ડ્રોપ કરેલા હોય ડ્રોનથી તેવી રીતની બાબત સામે આવી હતી। ચોક્કસથી અત્યારે હાલમાં એક વધુ ખુલાસો તે પણ થયો છે કે આ જે હથિયાર હતા તે આતંકીઓ જે હતા તે પોતાની સેફટી માટે તે લોકો લેવા આવ્યા હતા, કારણ કે જ્યારે ક્યારે પણ તે લોકો હુમલો કરે અને તેમની સામે પોલીસ દ્વારા કોઈ પણ જાતનો પ્રતિકાર કરવામાં આવે, પોલીસ તેમને જ્યારે ઝડપવા માટે પહોંચી જાય ત્યારે પોતાની માટે, પોતાની સેફટી માટે હથિયાર તે લોકોએ લીધા હતા। ત્રણેય આતંકીઓએ એક મોટો ખુલાસો તે પણ પૂછપરછ દરમિયાન કર્યો છે કે જે હથિયાર હતા તે હથિયાર ચલાવતા તેમને આવડતું હતું, તે ક્યાંથી શીખ્યા હતા તેની કોઈ બાબત સામે નથી આવી, પરંતુ અત્યારે હાલ પૂરતું એવી માહિતી છે કે સોશિયલ મીડિયા દ્વારા તે પોતે આ હથિયાર છે ચલાવતા શીખ્યા હશે। પરંતુ જ્યારે અડાલજ ખાતે આરોપી જે આતંકી છે જે સૈયદ અહેમદ, જે ડૉક્ટર છે જે હૈદરાબાદનો છે, તેને પકડવામાં આવ્યો ત્યારે તેને એવું લાગતું હતું કે આ કોઈ સાધારણ ચેકિંગ છે, તેના કારણે તેના દ્વારા ત્યારે કોઈ પણ જાતનું હથિયાર લઈને પ્રતિકાર કરવામાં ના આવ્યો, પરંતુ ત્યારબાદ આ સમગ્ર ખુલાસો થયો કે તે એટીએસની ટીમ હતી અને એટીએસની ટીમ દ્વારા તેને પકડી પાડવામાં આવ્યો છે। એટલે અત્યાર પૂરતી ત્રણેય જગ્યાએ એટીએસની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન છે તે હજી પણ શરૂ છે અને વધુમાં કે જે આ રેઝિન મળી આવ્યું છે, કેટલા પદાર્થમાં, કેટલા ગ્રામમાં મળી આવ્યું છે કે કિલોમાં મળી આવ્યું છે તેની માહિતી છે તે એટીએસ ગુજરાત આપશે અને સાથે જ તે અહીં લાવીને તેનો એફએસએલ કરવામાં આવશે, કારણ કે એરંડાના ભૂસામાંથી આ બનતું હોય, આ તમામ પ્રક્રિયા થતી હોય તેવી રીતની પણ માહિતી છે અત્યારે સામે આવી છે। અને સાથે જ તે જ્યારે પૂછપરછ શરૂ હતી તે પૂછપરછ દરમિયાન તે લોકો રડી પડ્યા હતા તેવી પણ માહિતી છે અત્યારે સામે આવી છે। ચોક્કસથી જે તે સમયે જ્યારે આ કટ્ટરપંથીનો જે વિચાર છે તેમના મગજમાં શરૂ હશે અને ત્યારબાદ હવે અત્યારે જ્યારે પકડી પાડવામાં આવ્યા છે અને તેમનો પ્લાન છે તે ચોપટ થઈ ગયો છે, એટલે હવે તે લોકો પોતે સંવેદનશીલ થઈ રહ્યા છે, અત્યારે પોતે રડી રહ્યા છે। એટલે ક્યાંક ને ક્યાંક જે આ સમગ્ર મામલો હતો, જે પ્રમાણેનું આ ઝેર ભેળસેળ કરીને જે આખો આ પ્લાન હતો તે હવે નથી રહ્યો અને તેના જ લીધે હવે અત્યારે જે પૂછપરછ શરૂ થઈ રહી છે, પૂછપરછ જે અત્યારે જે તે સમયથી શરૂ થઈને અત્યાર સુધીની જે પૂછપરછ થઈ તેમાં આટલી બાબતો છે જેનો ખુલાસો થયો છે। આગળ પણ હજી પૂછપરછ થશે કે તે કોને મળવાના હતા, કઈ જગ્યાએ તે લોકો ભેગા થવાના હતા અને જે પણ જગ્યાઓ પણ તેમણે રેકી કરી હતી
તે રેકીની જગ્યાઓ પર કઈ રીતના તે લોકો આ હુમલા છે, એટેક છે તે કરવાના હતા. એટલે તમામ તપાસ છે તે અત્યારે શરૂ છે અને પૂછપરછ છે તે એટીએસની ટીમ દ્વારા અત્યારે ત્રણેય આતંકીઓ સાથે કરવામાં આવી રહી છે. મયુરી. બિલકુલ આભાર મિહિર આ સમગ્ર માહિતી આપવા બદલ.